અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. ભારત સરકારના I4Cના સમન્વય પોર્ટલમાં ડેટાના આધારે પોલીસે મ્યુલ એકાઉન્ટની તપાસ કરી અને 2 આરોપીઓ ગિરીશકુમાર બિપિનચંદ્ર કોટેજા અને બ્રિજેશ દિનેશભાઈ પંચાલને ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ BFX ટ્રેડિંગ કંપનીના નામે અનેક બેંક એકાઉન્ટ ખોલાવી તેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરતા હતા. તપાસમાં ખુલ્યું છે કે તેમના એકાઉન્ટ્સમાંથી 3 મહિનામાં જ 4 કરોડ 77 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે. આ ગેંગની મોડસ ઓપરેટિંગ એવી હતી કે મુખ્ય આરોપીએ બાઝાર FX નામની એપ બનાવી હતી. એપમાં ડિપોઝિટ ઓપ્શન પર ક્લિક કરતા QR કોડ જનરેટ થતો, જેને સ્કેન કરાવીને પીડિતો પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ પૈસા આ પકડાયેલા આરોપીઓના મ્યુલ એકાઉન્ટમાં આવતા અને પછી વિદેશમાં ટ્રાન્સફર થતા અથવા ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ થતા. તપાસમાં કુલ 60 જેટલા બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેમાંથી 21 એકાઉન્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી 108 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. સૌથી વધુ ફરિયાદો કર્ણાટક, તેલંગાણા અને દિલ્હીમાંથી છે. પોલીસે આરોપીઓ પાસેથી 57 ચેકબુક, 17 મોબાઈલ, 40 ડેબિટ ક્રેડિટ કાર્ડ્સ, 1 લેપટોપ, POS મશીન અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આ કાર્યવાહીથી સાયબર ફ્રોડના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે, પરંતુ મુખ્ય આરોપીઓ હજુ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. વિનોદ પરમાર, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત પોલીસ તરફથી હાલમાં જે સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓ આચરે છે અને આવી પ્રવૃત્તિઓ આચરવા માટે જે પોતાના એકાઉન્ટ જે છે એ ભાડા પેટે અથવા તો કમિશન પેટે જે આપે છે, આવા મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધની અંદર કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ તરફથી સમગ્ર ગુજરાતમાં ઓપરેશન મ્યુલ હન્ટ જે છે એ લોન્ચ કરવામાં આવેલું છે. આ ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી મલેક સર, JCP સર શરદ સિંઘલ સર અને અમારા ઇન્ચાર્જ DCP સર હાર્દિક માકડિયા સાહેબ સરની સૂચનાઓથી અમે I4C તરફથી એક સમન્વય પોર્ટલ જે છે એ કાર્યરત કરવામાં આવેલું છે અને આ સમન્વય પોર્ટલની અંદર જે આવા સાયબર ક્રાઇમ આચરતા જે ગુનેગારો છે એના મ્યુલ એકાઉન્ટની આખો એક ડેટાબેઝ જે છે એ તૈયાર કરવામાં આવેલો છે. એ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ અમે આ સમન્વય પોર્ટલના મ્યુલ એકાઉન્ટનો ડેટાબેઝ જે છે એનો અમે ખૂબ જ ગહનતાથી અભ્યાસ અમારી ટીમ દ્વારા કરવામાં આવેલો અને એ અમારા વિશ્લેષણ એનાલિસિસ તરફથી સમન્વય પોર્ટલના એનાલિસિસ તરફથી અમને એવું જાણવા મળેલું કે એક બેંક એકાઉન્ટ છે, એક યસ બેંક છે અને એક ઉત્કર્ષ બેંક છે. એ બંને બેંક એકાઉન્ટ વિરુદ્ધમાં અલગ અલગ 5 સાયબર ક્રાઇમની ફરિયાદો જે છે ગુજરાત, પંજાબ, કેરળ વગેરે જગ્યાઓ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાયેલી છે. આ હકીકતના આધારે અમે આ બંને એકાઉન્ટની માહિતી અમે અલગ અલગ બેંક પાસેથી અમે માંગેલી હતી. અમારી તપાસમાં એ આવ્યું કે આ જે બંને એકાઉન્ટ જે છે એ BFX ટ્રેડિંગ ના નામથી આ બંને એકાઉન્ટ જે છે એ ખોલવામાં આવેલા હતા અને આ બંને એકાઉન્ટ જે છે એમના પ્રોપ્રાઇટર તરીકે બ્રિજેશ પંચાલ અને ગિરીશ કોટેજા આ 2 વ્યક્તિઓ જે છે એમની માહિતી અમને મળી આવેલી હતી. અમે આ બેંકોની જે અમે બેંક સ્ટેટમેન્ટની ડિટેલ કઢાવી તો એમાં પણ યસ બેંક જે છે એની અંદર માત્ર 3 મહિનાની અંદર 4 કરોડ અને 77 લાખ જેટલા ટ્રાન્ઝેક્શનો આ શોર્ટ ટાઈમની અંદર અમને એમાં જણાવ્યા હતા. આ હકીકતના આધારે અમે પ્રથમ દ્રષ્ટિએ આ બંને એકાઉન્ટો સાયબર ક્રાઇમની અંદર ઉપયોગમાં આવે છે એવું જણાઈ આવતું હતું. એટલે અમે આ બંને એકાઉન્ટ હોલ્ડરોને શોધી અમે જે છે બંને એકાઉન્ટ હોલ્ડરની પૂછપરછ કરી. જે આ એકાઉન્ટો બાબતે જે સાયબર ક્રાઇમના જે નાણાં જે જમા થતા હતા એ બાબતે કોઈ યોગ્ય પ્રત્યુત્તર જે છે એ લોકો પાઠવી નતા શક્યા અને એમની પૂછપરછની અંદર અમને વધારાની માહિતી એ મળી કે એમના નામે BFX ટ્રેડિંગ કંપનીના નામના બીજા જે એકાઉન્ટ એમને ખોલાવેલા છે 8 જેટલા એકાઉન્ટ, એમના વિરુદ્ધમાં 12 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો અમારી તપાસમાં અમને મળી આવી. એ સિવાય ટ્રેડ બજાર એન્ટરપ્રાઇઝ કરીને એક પેઢી છે એ પણ આ બંને જ આરોપીઓના નામે છે. એના નામે પણ 6 જેટલી ફરિયાદો જે છે એ અમને મળી આવી. એ સિવાય ડેલ્ટા એન્ટરપ્રાઇઝ કરીને એક પેઢી આ લોકોએ બનાવેલી છે.
એના નામે પણ અમને 2 સાયબર ક્રાઇમની ફરિયાદો જે છે એમને મળી આવેલી હતી અને આ બંને બ્રિજેશ પંચાલ અને ગિરીશ કોટેચા એ બંનેના વ્યક્તિગત એકાઉન્ટ વિરુદ્ધમાં પણ એક સાયબર ક્રાઇમની ફરિયાદો જે છે એ અમને મળી આવી હતી, જેથી અમે આ બંને આરોપીઓની પૂછપરછ કરી. એમને એવું કીધું કે ભાઈ અમને એક જિગ્નેશ દલસાણિયા નામનો વ્યક્તિ જે છે એ અમારી ઓળખાણમાં અગાઉ આવેલો હતો અને એમના કહેવાથી અમે આ BFX ટ્રેડિંગ અને આ ટ્રેડ બજારના એકાઉન્ટ જે છે એ અમે ખોલેલા હતા. દરેક એકાઉન્ટ દીઠ આ લોકોને 40,000 રૂપિયા જે છે એ એમને આપવામાં આવતા હતા અને અમારી પૂછપરછમાં અમને એવી માહિતી મળી કે આ એકાઉન્ટ જે છે એ દુબઈ સ્થિત આરોપીઓ જે છે એમને કોઈ એક એપ્લિકેશન બનાવી છે બાજાર એફએક્સ કરીને. એ એપ્લિકેશન જે છે એ શેર માર્કેટમાં રોકાણ કરવાની એપ્લિકેશન છે અને એ એપ્લિકેશનમાં ડિપોઝિટ અને વિડ્રોલના ઓપ્શન્સ એ એપ્લિકેશનની અંદર જ આપેલા છે. કોઈ પણ વ્યક્તિ ડિપોઝિટ ઉપર ક્લિક કરે એટલે એક QR કોડ જે છે એ જનરેટ થાય છે અને આ QR કોડના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ રૂપિયામાં અથવા તો ડિજિટલ કરન્સીની અંદર પણ એ એપ્લિકેશનની અંદર શેર માર્કેટની અંદર જે છે એ રોકાણ કરી શકે છે. આ હકીકતના આધારે અમે આ બંને આરોપીઓ જિગ્નેશ દલસાણિયા અને જે અન્ય આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં અમે BNSની કલમ 317(2), 317(4), 318(4), 319(2), 61(2)(a), 3(5) અને IT એક્ટની કલમ 66C અને 66D મુજબની ફરિયાદ જે છે એ અમે દાખલ કરી છે. ફરિયાદ દાખલ કર્યા બાદ આરોપીઓની ઓફિસની તપાસ, ઝડપી તપાસ જે છે એ કરવામાં આવેલી હતી અને એ ઝડપી તપાસ દરમિયાન અમને ચેકબુક 57, પાસબુક 4, અલગ અલગ ચેક 15, 18 જેટલા મોબાઈલ અને 40 જેટલા ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ જે છે એ મળી આવેલા છે. લેપટોપ મળી આવેલું છે, UPI સ્કેનર મળી આવેલું છે અને કાર્ડ સ્કેન કરવા માટેનું POS મશીન જે છે એ એમની પાસેથી મળી આવેલું છે. હાલમાં જે અમે તપાસ કરી છે તો આ લોકોના વિરુદ્ધમાં અલગ અલગ 21 એકાઉન્ટ એવા મળી આવેલા છે કે જેના વિરુદ્ધમાં આખા ભારતના અલગ અલગ રાજ્યોમાં 108 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ જે છે એ નોંધાયેલી છે. એપ્લિકેશન જે છે એ દુબઈ સ્થિત આરોપીઓ ઉપયોગ કરે છે એની હાલ પૂરતી અમે તપાસમાં માહિતી મળી છે. અન્ય આરોપીઓને શોધવાની તજવીજ જે છે